સુરત શહેરમાં ગટરિયા પૂરની શરૂઆત થઈ ગઈ છે। ખાડી પૂર અને ગટરિયા પૂર બધું જ એક સાથે સુરતવાસીઓને સહન કરવાનું છે। કારદ શાહની નાળમાં ગટરિયા પાણીના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અમદાવાદની જેમ સુરતમાં પણ લોકો ત્રસ્ત બન્યા છે। દર વખતે મોટા દાવા, મોટી કથાઓ, વાર્તાઓ કરવામાં આવે પ્રી મોન્સૂનના પ્લાનની, પરંતુ થોડા વરસાદમાં જ આ પ્રમાણેની પરિસ્થિતિ સર્જાય છે। આપ દ્રશ્યો જુઓ, અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। સુરતમાં એસએમસીની જે લાપરવાહી છે એ ડંકાની ચોટ પર નજરે પડી રહી છે। આપણી સાથે સંવાદદાતા ધનરાજ બાગલે સુરતથી લાઈવ જોડાયા છે। ધનરાજ, આ શું પરિસ્થિતિ છે સુરતની? અધિકારીઓ તો ફરકતા નથી અને કાળા પાણીની સજા સુરતીઓને દર વખતે મળે છે। જી બિલકુલ, સુરતમાં તાપી નદી બંને કાંઠે છે અને ફ્લડગેટ બંધ કરી દેવાયા છે। હવે શરૂઆત થઈ ગઈ છે ગટરિયા પૂરની। સીધી તસવીરો તમે જોઈ શકો છો, આકાશી દ્રશ્યો છે અને આ પ્રમાણે સુરતના કાદરશાહની નાળ ખાતે જે રીતે અત્યારે ગટરિયા પૂરના પાણી છે પ્રવેશી ચૂક્યા છે, ત્યારે ગંદકીથી ખદબદતા આ જે ગટરિયા પાણી છે જેનાથી રોગચાળો ફેલાવાની સંભાવના રહેલી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો તાપી નદીમાં 2,84,000 ક્યુસેક પાણી છે એ અત્યારે હાલ પસાર થઈ રહ્યું છે। ત્યારે આ જે સુરત શહેરની ગટર લાઇન હોય છે, ફ્લડ ગેટ હોય છે, એ બંધ કરવામાં આવ્યું છે અને જે પ્રમાણે લોકો ઘર વપરાશમાં પાણીનો ઉપયોગ કરતા હોય છે એ હવે પાણી ઉથલાઈને નીચે બહાર નીકળી રહ્યું છે અને ગટર મારફત આ તમામ પાણી અત્યારે એકત્રિત થઈ રહ્યું છે સુરતના કાદરશાહની નાળ વિસ્તારની અંદર। આ નાનપુરા વિસ્તાર છે અને દ્રશ્ય તમે જોઈ શકો છો। શું વાહનો, શું બાઇકો, રિક્ષાથી લઈને 4 વ્હીલ, ટેમ્પોથી લઈને તમામ જે બાઇકો છે એ અત્યારે પાણીમાં ગરકાવ મેટગીરી ચાલી રહી છે। એ મેટ્રોની પણ અત્યારે બંધ થઈ ચૂકી છે। બરાબર તેની બાજુમાં જ એક શાળા આવેલી છે અને શાળામાં પણ અત્યારે ધીરે ધીરે પાણીના પ્રવેશ અત્યારે હાલ થઈ રહ્યા છે। ત્યારે કહી શકાય કે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રમાણે ગટરિયા પાણીનો નિકાલ જે તાપી નદીમાં જે થતો હતો એ અત્યારે હાલ અટકાવી દેવામાં આવ્યો છે અને જેના કારણે આ પ્રમાણે શહેરની અંદર ઠેર ઠેર ગટરિયા પૂર આવી ચૂક્યા છે। આ તસવીર છે સુરતના નાનપુરા વિસ્તારની। નાનપુરા કહી શકાય કાદરશાહની નાળ છે અને ત્યાં મોટી સંખ્યામાં લોકો રહેતા હોય છે। બીજી તરફ તમને તાપીના દ્રશ્યો બતાવીશું। આ દ્રશ્ય તમે જોઈ શકો છો, સામેની બાજુમાં તાપી નદી છે એ બંને કાંઠે વહેતી નજરે આવી રહી છે અને તાપી નદીના તમામ ફ્લડગેટ છે એ બંધ થઈ ગયા છે। ત્યારે જે સુરત શહેરના જે ગટરિયા પૂર છે તેનું નિર્માણ થયું છે અને એના કારણે જ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ નીચે જે દ્રશ્યો તમે જોઈ શકો છો, આ રીતે ગટરના પાણીમાં જ્યારે લોકો આવન જાવન કરતા હોય તો તેમને રોગચાળામાં સપડાવવાનું નક્કી છે, કારણ કે આ કોઈ તાપી નદીના પાણી નથી, આ ગટરિયા પાણી છે અને આ ગટરિયા પાણીની અંદર જે પ્રમાણે રોગચાળો ફેલાય તેવી દહેશત રહેલી હોય છે। ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે પમ્પિંગ કરીને આ ગટરિયા પાણીને અત્યારે હાલ નિકાલ કરવો જોઈએ તેવી અત્યારે હાલ લોકો